સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસ તપાસ ચાલુ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। બ્લાસ્ટ કયા કારણોથી થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે। કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાની પરિવારનો દાવો છે। એક વ્યક્તિ દરવાજા પર આવ્યો અને 2 વ્યક્તિઓ બહાર ઊભા રહ્યા હતા તેવું પરિવારજનોનું કહેવું છે। ગઈકાલે રાત્રે પણ 2 લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું। અંગત અદાવત બ્લાસ્ટમાં કરવામાં આવ્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો તે તપાસનો વિષય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયો છે। મિહિર, અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે, શું વધુ જાણકારી? સોનલ, જે આ બ્લાસ્ટ થયો હતો અને પોલીસને મેસેજ મળ્યો હતો અને તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી, જેમાં 2 લોકો જે ગંભીર રીતના ઈજાગ્રસ્ત જે થયા છે તે સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસની આ ઘટના છે કે જ્યાં આગળ કિરીટ સુખડિયા નામના વ્યક્તિ જે છે ઈજાગ્રસ્ત થયા છે। સાથે 3 લોકો જે પાર્સલ લઈને આવ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ છે તે કર્યો હતો। એક વ્યક્તિ દરવાજા ઉપર આવ્યો અને 2 વ્યક્તિ બહાર ઊભા હોવાનો આક્ષેપ છે જે કર્યો હતો અને ગઈકાલે પણ આ 2 લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે। અને આ અંગત અદાવતમાં બ્લાસ્ટ કર્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ કર્યો તેને લઈને તપાસ શરૂ કરી છે। પરંતુ આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા। જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બળગુજર સહિત ડીસીપી, પીઆઈ સહિત તમામ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે પહોંચ્યા છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે બંને ભાઈઓની અંદર ચાલતા વિવાદ કે અથવા કોઈ પણ બાબતને લઈને, ઝઘડાને લઈને આ રીતના બ્લાસ્ટ કર્યો હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। પરંતુ આ ઘટનાને લઈને ખાસ એક ચાંદખેડા વિસ્તારમાં શિવમ રો હાઉસમાં રહેતા જે કમલભાઈ નામના છે કે તેમને આ તરત જ પોલીસને જાણ છે તે કરી હતી અને તરત જ પોલીસ જે છે તે ઘટના સ્થળે છે તે પહોંચ્યા હતા। તે કમલ સુખડિયાને લઈને હાલ તેની પણ પૂછતાછ છે તે કરી રહ્યા છે, કારણ કે ત્યાં કોઈ ઘટના બની હતી ત્યારે તેમને પ્રત્યક્ષદર્શી તરીકે જોયું છે। એટલે આ બ્લાસ્ટ કયા કારણોથી થયો છે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ આ પાર્સલમાં બ્લાસ્ટ અંગે જે પહેલા પણ આ જ રીતનું બ્લાસ્ટ છે કે અનેક લોકોએ આ રીતના કે કોઈને બી હત્યા કરવા જેવી કે અથવા કોઈને જાનથી મારવા માટે આવા પ્લાન છે કે ઘડવામાં આવ્યા હતા। અગાઉ ભૂતકાળમાં પણ આવા કેસ છે તે સામે આવ્યા હતા। એટલે જ્યારે પોલીસને મેસેજ મળ્યો ત્યારે પોલીસને પણ પ્રાથમિક વિગતમાં તે જ હતું કે કોઈ પણ શંકાના કે કોઈએ અંગત અદાવતમાં આ રીતનું પાર્સલમાં મૂકી અને બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે અને એ જ તપાસમાં જે છે તે સામે આવ્યું છે। એટલે હાલ પોલીસ જે છે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરી છે। સાથે જ આ બંને જે ઈજાગ્રસ્ત છે તે ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયેલા છે, એટલે તે લોકો પણ સારવાર અર્થે છે। એટલે જ્યારે આ બ્લાસ્ટનો મેસેજ મળ્યો અને ત્યારે તે લોકો ખૂબ ગંભીર રીતના ઈજાગ્રસ્ત હોવાના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાના મેસેજ છે કે તે મળ્યા હતા। પરંતુ હાલ તે બંનેની સારવાર છે તે ચાલી રહી છે અને પોલીસ દ્વારા તે લોકોની પણ પૂછતાછ તે કરી રહ્યા છે કે જે બેટરી, જે પાર્સલમાં એક બેટરી અંદર હતી અને જે આ બેટરી ખોલતાની સાથે જ કોઈએ રિમોટથી બટન દબાવતા બ્લાસ્ટ થયા હોવાનું જે આક્ષેપ છે પરિવારજનો કરી રહ્યા છે। એટલે આ પાર્સલની અંદર શું હતું અને જો આમને મંગાવ્યું હતું કે કેમ તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પાર્સલ છે ખોલ્યું હતું અને તેમને પણ ગંભીર ઈજા થઈ છે। સાથે જ આ કિરીટ સુખડિયા છે તેને પણ ઈજા છે તે પહોંચી છે। એટલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે બંને ભાઈઓ વચ્ચેના જે વિવાદ અથવા તો ઝઘડા ચાલી રહ્યા છે તેની અદાવતમાં આ પાર્સલ મૂકી અને બ્લાસ્ટ કર્યો હોવાની આશંકા છે કે પોલીસની તપાસમાં અત્યારે સામે આવી છે। સોનલ, જી મિહિર, જાણકારી માટે આપનો આભાર।